મારું નામ તુષાર ભાટિયા છે. હું ચાવડામાં છેલ્લા 12 વર્ષથી જોબ કરું છું. ચાવડા ગ્રુપમાં જોડાવા માટે તમને કઈ વસ્તુએ સૌથી વધારે પ્રેરિત કરી છે? એકચ્યુઅલી હું એઝ અ ફ્રેશર જ કંપનીમાં લાગ્યો હતો. મારા ભાઈ જે સિનિયર એન્જિનિયરમાં ચાવડામાં ઓલરેડી હતા જ, એમના રેફરન્સથી હું લાગ્યો છું. ચાવડા ગ્રુપમાં તમારો અત્યાર સુધીનો સફર કેવો રહ્યો છે? કંપનીમાં કામ કરવાનો અનુભવ બહુ જ સારો રહ્યો છે. કંપની હું લાગ્યો ત્યારે ઓલમોસ્ટ બહુ નાના લેવલે ચાલુ થઈ હતી. 20-25 જણનો સ્ટાફ હતો. અત્યારે ઓલમોસ્ટ 400 ઉપરનો સ્ટાફ છે. એટલે તમે સમજી શકો છો કે કંપની દિવસે દિવસે કેટલી કરી રહી છે તરક્કી. તો એમાં પણ ઘણું કંપનીનું સારું પરફોર્મન્સ છે બધી રીતે ફિલ્ડમાં. શું તમને ચાવડા ગ્રુપમાં કામ કરવું ગમે છે? એકચ્યુઅલી મારી તો ફર્સ્ટ અને લાસ્ટ હજુ કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં તો હજુ મેં જોબ ચેન્જ કરી નથી. એઝ અ ફ્રેશર લાગ્યો તો પછી હું હજુ આમાં જ છું. પણ બીજા ફ્રેન્ડ્સ જેને છોડી હોય જોબ કે ભાઈ બીજે લાગ્યા હોય કે કોઈની વાતો સાંભળી હોય કે બીજાના એક્સપિરિયન્સથી પણ જાણવા મળ્યું છે કે ભાઈ બીજી કંપનીઓ કરતાં સ્ટાફને સાચવવામાં, મેનેજમેન્ટમાં બધી રીતે કંપનીનું સારું છે. અને નવા પ્રોજેક્ટ આવે છે જેમાં નવું મટીરિયલ યુઝ કરે છે. એના માટે પણ અમને ઘણું બધું એમાં શીખવા મળે છે. શું તમે ચાવડા ગ્રુપ જોડે સંકળાયેલી કોઈ યાદગાર ક્ષણો અથવા પ્રોજેક્ટ અમારી સાથે શેર કરી શકો? અનુભવમાં તો ઘણા બધા છે, પણ એક તમને બધાને ખબર છે કે ભાઈ કોરોના આવ્યો એ વખતે મોસ્ટલી એકલી કન્સ્ટ્રક્શન ફિલ્ડ નહીં, ઓલમોસ્ટ બધી ફિલ્ડોમાં લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. સેલરીમાં નથી આપતા એ રીતનું ચાલે. પણ અમારી કંપનીએ એક પણ એમ્પ્લોયને છૂટા નથી કર્યા કે નથી કોઈની સેલરી હોલ્ડ કરી. એમાં બધી રીતે ઇવન ઓનલી સ્ટાફ નહીં, લેબર્સ વર્કમાં પણ કંપની એટલું જ જે ફસાઈ ગયા હતા એ લોકોને છેક એમના ઘર સુધી ગાડી કરાવડાવી. છેક આપણે બધું જ જેટલું બનતું હતું મેડિકલથી લઈને બધે જ પ્રોફેશનલી મેડિકલને ફાઇનાન્શિયલી બધી રીતે સ્ટાફને, લેબર્સને બધાને હેલ્પ કરે છે. તમને તમારા કામની કઈ વસ્તુ સૌથી વધારે ગમે છે? કામમાં તો અમારા ફિલ્ડમાં કેવું છે કે બધા જ અમારે તો કામ હોય છે. સિવિલ વર્કમાં ચંટા પ્લાસ્ટર ચેક કરવાનું હોય, શટરિંગ હોય, ફિનિશિંગ હોય, ઇન્ટિરિયર લેવલે. મને સૌથી વધારે ગમતું હોય તો ઇન્ટિરિયર લેવલે ફિનિશિંગમાં. મેં ઓલમોસ્ટ બંગલાથી લઈને કંપનીનું એઝ અ ડેવલપર સેક્શન એક નવું ચાલુ થયું છે, જેમાં કંપનીના અત્યારે 4-5 પ્રોજેક્ટ એઝ અ ડેવલપર ચાલી રહ્યા છે. એમાં મને એટલી ખુશી છે કે એમાં જે ચાલે છે એમાંથી 3 ઓલમોસ્ટમાં હું છું. એક પ્રસ્થાન ફિનિશ કર્યું, અભિષેક ગોલ્ડ કોઈનમાં પણ ફિનિશિંગ ચાલી. એટલે મારું પર્સનલી મને ઇન્ટિરિયર લેવલનું અને ફિનિશિંગમાં વધારે ગમે છે કામ કરવું. ઓફિસમાં તમારું પ્રેરણા સ્ત્રોત કોણ છે અને શા માટે? હા, પ્રેરણા સ્ત્રોતમાં ભૂપેન્દ્ર કાંકરેચા સર છે, જે ચાવડામાં સૌથી જૂના સિનિયર અને ઓલમોસ્ટ 25 વર્ષ ઉપરથી કંપનીમાં એ કરી રહ્યા છે કામ. અને મેં જેટલા પણ પ્રોજેક્ટ કર્યા એમાં 80% પ્રોજેક્ટ મેં એમના અંડરમાં કર્યા છે, એમના ગાઈડન્સમાં. અને આજે હું જે પણ છું એમના સપોર્ટથી ને એમના પ્રેરણાથી જ હું આગળ વધ્યો છે. એમને મને કામ કરવામાં ઘણી બધી ફ્રીડમ આપી. એમને મને ફાઇનાન્શિયલી બી સપોર્ટ કર્યો છે અને એઝ અ સાઇટ ઉપર પણ મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. એમનો એ મારા આઈડિયલ છે. ચાવડા ગ્રુપના મેનેજમેન્ટના નેતૃત્વએ તમારા કાર્યને કેવી રીતે પ્રભાવિત કર્યું છે? મેનેજમેન્ટમાં તો જીતભાઈ છે, જોયેલભાઈ છે, મહેશ ચાવડા સર છે. હું જ્યારે જોઈન થયો ત્યારે ઓલમોસ્ટ મહેશ ચાવડા સર બધું હેન્ડલ કરતા હતા. એના પછી જીત સર અને જોયેલ સર ઇન્વોલ્વ થયા. પાર્થ સર છે, ભૂપેન્દ્ર સર છે. એ બધાના ગાઈડન્સમાં કંપની ઘણી આગળ જઈ રહી છે. અને દિવાળીએ એ લોકો બોનસથી લઈને ગેટ ટુગેધર બધા સ્ટાફનું એક વર્ષમાં એકવાર ગેટ ટુગેધર ગોઠવે છે. એ રીતે બધી કંપનીમાં આ વસ્તુ નથી હોતી કે જે કંપની સ્ટાફને એક ફ્રેન્ડલી માહોલ પ્રોવાઈડ કરે છે. જો ચાવડા ગ્રુપને તમારે એક શબ્દમાં સંબોધિત કરવું હોય તો તમે કઈ રીતે કરશો? બેસ્ટ ઇન બિઝનેસ.